નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે એક્ઝિમ બેંક ભરતી 2025 આવી ગઈ છે, જેમાં લાયકાતની જો વાત કરીએ તો આમાં લાયકાત તમારી પાસે કોલેજ પાસ કરેલી હોવી જોઈએ। જેમાં પગાર ધોરણની જો વાત કરીએ તો એમાં ₹85,920 તમને શરૂઆતથી મળવાપાત્ર રહેશે। જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 15/4/2025 લગી તમે અરજી કરી શકો છો। આમાં ઉંમર મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી ફી જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ। જેમાં વાત કરીએ તો એક્ઝિમ બેંક ભરતી 2025માં મેનેજમેન્ટ ટ્રેની કુલ 28 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે। જેમાં કોઈપણ ગ્રેજ્યુએટ, બીટેક, બીઈ, કોઈપણ પોસ્ટ ગ્રેજ્યુએટ ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે। જેમાં ઓનલાઈન અરજી 22/3/2025 રોજ ખુલશે અને 15/4/2025 રોજ બંધ થશે। જેમાં ઉમેદવારે એક્ઝિમ બેંકની જે ઓફિશિયલ જે વેબસાઇટ છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। જેમાં એક્ઝિમ બેંક મેનેજમેન્ટ ટ્રેની ખાલી જગ્યાની ભરતી માટે રોજગાર સૂચના બહાર પાડી છે। જે ઉમેદવારો ખાલી જગ્યાની વિગતોમાં રસ ધરાવતા હોય અને તમામ પાત્રતા માપદંડો પૂર્ણ કરતા હોય તેઓ સૂચના વાંચી શકે છે અને ઓનલાઈન અરજી કરી શકે છે। જેમાં આપણે પોસ્ટ પ્રમાણે જગ્યાઓની જો વાત કરીએ તો મેનેજમેન્ટ તાલીમાર્થીની 22 જગ્યાઓ, ડેપ્યુટી મેનેજમેન્ટની 5 જગ્યાઓ, ચીફ મેનેજરની 1 જગ્યા છે। ત્યારબાદ આમાં લાયકાતની વાત કરીએ તો ઉમેદવારો પાસે કોઈપણ ગ્રેજ્યુએટ, બીટેક, બીઈ, કોઈપણ પોસ્ટ ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે, તો તમે અરજી કરી શકો છો। જેમાં અરજી ફીની જો વાત કરીએ તો જનરલ અને ઓબીસી ઉમેદવારો માટે ₹600, જ્યારે એસસી, એસટી, પીડબ્લ્યુબીડી, ઈડબ્લ્યુએસ અને મહિલાઓ ઉમેદવારો માટે ₹100 તમારે અરજી ફી ચૂકવવાની પડશે। જો બીજી એક વાત કરીએ તો આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ વય મર્યાદાની જો વાત કરીએ તો વધુમાં વધુ ઉંમર તમારી 40 વર્ષ રાખવામાં આવેલી છે। જેમાં નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે। જેમાં પગાર ધોરણની વાત કરીએ તો આમાં ડેપ્યુટી મેનેજરમાં તમને શરૂઆતથી ₹48,480 સુધી તમને પગાર મળવાપાત્ર રહેશે। જ્યારે ચીફ મેનેજરની વાત કરીએ તો તેમાં શરૂઆતનો પગાર ₹85,920 તમને શરૂઆતથી મળવાપાત્ર રહેશે। ત્યારબાદ આમાં મહત્વપૂર્ણ તારીખોની જો વાત કરીએ તો ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ છે 22/3/2025, જ્યારે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 15/4/2025 લગી તમે અરજી કરી શકો છો। આમાં લેખિત પરીક્ષાનો કામચાલુ મહિનો મે 2025 રાખવામાં આવેલો છે। ત્યારબાદ કેવી રીતે અરજી કરવી તો ઉમેદવારોએ 22 માર્ચ 2025 થી 15 એપ્રિલ 2025 સુધી ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે। અન્ય કોઈ પણ પ્રકારની અરજી સ્વીકારવામાં આવશે નહીં। જેમાં મોટા અક્ષરોમાં સહી સ્વીકારવામાં આવશે નહીં। ડાબા અંગૂઠાની છાપ યોગ્ય રીતે સ્કેન કરવી જોઈએ અને ડાઘ ન હોવા જોઈએ। જો ઉમેદવાર પાસે ડાબો અંગૂઠો ન હોય તો તે અરજી કરવા માટે તેના જમણા અંગૂઠાનો ઉપયોગ કરી શકે છે। જેમાં હસ્તલિખિત ઘોષણાપત્રકનો ટેક્સ્ટ નીચે મુજબ છે। હું ઉમેદવારનું નામ આથી જાહેર કરું છું કે અરજી ફોર્મમાં મારા દ્વારા સબમિટ કરવામાં આવેલી બધી માહિતી સાચી છે, જેમાં સાચી અને માન્ય છે। જેમાં હું જરૂર પડે સહાયક દસ્તાવેજો રજૂ કરીશ। જેમાં ઉપરોક્ત હસ્તલિખિત ઘોષણા ઉમેદવારના હસ્તાક્ષરમાં અને ફક્ત અંગ્રેજીમાં હોવી જોઈએ। જો તે અન્ય કોઈ દ્વારા અથવા અન્ય કોઈ પણ ભાષામાં લખાયેલ અને અપલોડ કરવામાં આવશે તો અરજી અમાન્ય ગણવામાં આવશે। જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, વિડીયોને લાઈક, શેર કરી દેવાનો છે, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ। તો રજા લઈએ। જય હિન્દ, જય ભારત।